નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌપ્રથમ ગુજરાત સમાચાર. ભારતનો ઇંગ્લેન્ડ સામે રોમાંચક વિજય થયો છે. અંતે શ્રેણી ડ્રોથી 5મી ટેસ્ટમાં ભારતનો 6 રનથી વિજય. પ્લેયર ઓફ ધ મેચ સિરાજ બન્યો. 104 રનમાં 5 અને કુલ મેચમાં 9 વિકેટ લીધી. અમેરિકા ટુરિસ્ટ બિઝનેસ વિઝા માટે $15,000 બોન્ડનો પ્રસ્તાવ રજૂ કરશે. આ પ્રસ્તાવ પર અમલ કરાશે તો અનેક લોકો માટે વિઝા મેળવવા મુશ્કેલ થઈ જશે. અમેરિકાના લોસ એન્જલસમાં ગોળીબાર થયો અને જેમાં 2 લોકોના મોત થયા, 6 લોકો ઘાયલ છે. રશિયન ઓઇલની ખરીદીથી ભડકેલા ટ્રમ્પની ભારત પર જંગી ટેરિફની ધમકી. ભારત રશિયન ઓઇલ ખરીદીને યુક્રેન યુદ્ધનું ફંડિંગ કરતું હોવાના વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફનો આક્ષેપ છે. સાયબર ગુનાખોરી વધી ગઈ છે. 4 વર્ષમાં 400% વધી છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સાયબર ગુનાખોરીમાં મોખરે છે. દિલ્હીમાં મહિલા સાંસદ પણ સુરક્ષિત નથી. મહિલા સાંસદ કે જે મોર્નિંગ વોક કરવા માટે નીકળ્યા હતા, તેમની સાથે ચેઇન સ્નેચિંગની ઘટના બની છે. હિમાચલ ઉત્તરાખંડમાં વરસાદ, ભૂસ્ખલન, 6ના મોત નીપજ્યા. 12 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન બનાવ્યું. જર્મનીએ હવામાંથી રણમાં પાણી બનાવ્યું. સાયન્સ અને ટેકનોલોજીના અજબ ગજબ ચમત્કાર આજકાલ થઈ રહ્યા છે. ગુજરાતમાં બટાકાનું ઉત્પાદન છેલ્લા 10 વર્ષમાં 12 લાખ મેટ્રિક ટન વધ્યું, પણ ખેડૂતો ઠેરના ઠેર છે. બરોડા મેડિકલ કોલેજ હોસ્ટેલની 4 જર્જરિત બિલ્ડિંગ જેને તોડી પાડવામાં આવશે. આ 4 બિલ્ડિંગમાં રહેતા 700 અને નવા સત્રના 300 વિદ્યાર્થીઓનો રહેવા માટેનો પ્રશ્ન ગૂંચવાયો છે. હાઈવે પર એક બાદ એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. વધુ એક અકસ્માત જાંબુઆ બ્રિજ કે જ્યાં ટાયરમાં હવા ચેક કરવા માટે ડ્રાઈવર નીચે ઉતર્યો. આ દરમિયાન પાછળથી આવતી ટ્રકે ટક્કર મારી અને મોત નીપજ્યું. ગંભીરા બ્રિજ પર લટકી રહેલું એ ટેન્કર જે નીચે ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એર કેપ્સ્યુલથી આ ટેન્કરને ઊંચી કરવાની કામ શરૂ કરાયું છે. પુલથી 900 મીટર દૂર હંગામી ઓફિસથી સંચાલન ચાલી રહ્યું છે. ભારત કોઓપરેટિવ બેંક લિમિટેડની ચૂંટણી રદ કરવા બોર્ડ ઓફ નોમિનીઝમાં દાવો. પૂર્વ હોદ્દેદારોએ તેમના સગા સંબંધીને ડિરેક્ટર તરીકે ગોઠવી દીધા હોય તેવા આક્ષેપ છે. શિક્ષણ સમિતિએ આપેલી નોટબુક પર પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓના ફોટા. ગોડફાધરની વાહવાહી માટે પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરાયો. ફૂડ એન્ડ ડ્રગની વડોદરા રાજકોટની લેબમાં કરોડોના અત્યાધુનિક સાધનો છે, પરંતુ વપરાતા નથી. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલે મંગાવેલી માહિતીમાં સેમ્પલ ટેસ્ટિંગમાં બહુ જ ઓછા નમૂનાનું થતું હોવાનું પકડાયું છે. જાંબુઘોડા મનરેગા કૌભાંડ સંસદમાં ગુંજ્યો. મજૂરો કરતા મળતિયાને વધુ લાભ મળે છે. ગુજરાતમાં મેઘરાજા મહેરબાન. સરેરાશ 64% વરસાદ, 82% વાવણી ખેડૂતોની પૂર્ણ થઈ છે. હવે એક નજર કરીશું દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. આજે ચર્ચા થઈ રહી છે મોહમ્મદ સિરાજની. હેડલાઇન્સમાં ટેસ્ટ ઓફ ઇન્ડિયા 5મી ટેસ્ટના અંતિમ દિવસે ઇંગ્લેન્ડને 35 રનની જ જરૂર હતી. ભારતે 53 બોલ ફેંક્યા, 4 વિકેટ મેળવી અને તેમાંથી 3 મોહમ્મદ સિરાજે લીધી. દેશમાં છેલ્લા 3 મહિનામાં 61,000થી વધુ નવી કંપનીઓ ખુલી છે. રાહુલ ગાંધીની સૈન્ય પરની ટિપ્પણીથી સુપ્રીમ કોર્ટ નારાજ. કહ્યું, સાચો ભારતીય આવું ન બોલી શકે. સત્યેન્દ્ર જૈનને મોટી રાહત. પીડબ્લ્યુડી ભરતી કેસમાં ક્લોઝર રિપોર્ટને મંજૂરી મળી. બાંકે બિહારી. યુપી સરકાર ફંડ અને ટ્રસ્ટ માટે કેમ આટલી ઉતાવળ કરે છે? સવાલ પૂછાયો છે. દિલ્હીનો સૌથી સુરક્ષિત વિસ્તાર અને તેમાં જ એક મહિલા સાંસદનું અછડું તૂટ્યું. વડોદરામાં સૌથી વધુ ગુંજતો મુદ્દો સ્મશાનનો મુદ્દો. છાણી સ્મશાનની આગ અન્યમાં ફેલાતા પૂર્વે ઠારી દેવાઈ. 6 સંસ્થા સાથે બેઠક બાદ મ્યુનિસિપલ કમિશનરે નિર્ણય લીધો. સેવા સંસ્થાની વહીવટપાલિકાનો. વડોદરાના ગોત્રીમાં હાઈટેન્શન લાઇનની નજીક જ શિવાંતા સ્કાય વ્યૂના 10 માળ ચણી દીધા. ગેટકોએ નોટિસ પાઠવી છે. એક નવજાત શિશુનું મૃત્યુ થતાં મહિલાને પતિએ તરછોડી દીધી. મૃતદેહ લઈ મહિલા પોલીસ મથકે પહોંચી. રક્ષાબંધનનો પર્વ નજીક આવ્યો છે એટલે આરોગ્ય વિભાગે ચેકિંગ શરૂ કર્યું છે. શહેરમાં દુલીરામ પેંડા સહિત 6 સ્થળો પર ચેકિંગ કરાયું અને મીઠાઈના નમૂના લેવામાં આવ્યા છે. અમેરિકામાં 17 લાખ સ્થળાંતરિત નોકરી ગઈ. ભારતીયોને તેની વધુ અસર થઈ છે.
નાપાસ અભણ યુવાનોએ પાટણ યુનિવર્સિટીના પાસ છાત્રોની માર્કશીટ પોતાના નામે નકલી બનાવી. આટલું મોટું કૌભાંડ. અસલીમાંથી નકલી માર્કશીટ બનાવી 50થી વધુ એક ખાનગી કંપનીમાં નોકરી પણ લઈ લીધી. વડોદરામાં મોટો ભ્રષ્ટાચાર. ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ, પૂર્વ એચઓડી દેવેશ પટેલ અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ, જેને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના. આ મામલે સસ્પેન્ડેડ ઇજનેર જેવી શાહની 6.5 કલાક પૂછપરછ કરવામાં આવી છે. હાલ એસીબી તપાસ કરી રહી છે. આ મામલે પોલીસ પતિના લગ્નેતર સંબંધોથી ઝઘડો થયો અને પત્નીએ ઘોડિયાનો પાયો મારી પોલીસ પતિની હત્યા કરી નાખી. ત્યારબાદ પોતે પણ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નારીશ્વર નર્મદા ઘાટના 5 પગથિયા ડૂબ્યા છે. સોમવારે દિવસ દરમિયાન પાણીની સપાટી સ્થિર થતા તંત્રએ હાશકારો અનુભવ્યો. કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના રસ્તા પર દીપડો દેખાયો છે. ગાઝામાં યુદ્ધ વિરામની વાટાઘાટોનું કોઈ પરિણામ નથી આવી રહ્યું. અમેરિકામાં ઇલેક્ટ્રિક કારોનું વેચાણ માત્ર 1.5% વધ્યું છે. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. અને આ હેડલાઇન્સ છે ટ્રમ્પને લઈને. ભારતમાં ટેરિફમાં ધરખમ વધારો કરવા ટ્રમ્પે ધમકી આપી છે. તેનું કહેવું છે કે ભારતને કોઈ પરવા નથી કે રશિયા અને યુક્રેન વચ્ચેના આ યુદ્ધમાં કેટલા લોકો માર્યા ગયા. એથી ભારત પર ટેરિફ લાદવામાં આવશે. સુપ્રીમ કોર્ટે રાહુલને ઝાટક્યા પણ તેમની સામેની કાર્યવાહી પર સ્ટે આપ્યો. મોદી શાહની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પછી શરૂ થયેલો ગણગણાટ. અને ગણગણાટ એટલે કે જમ્મુ કાશ્મીર રાજ્યનો દરજ્જો ફરી સ્થાપિત કરાશે કે કેમ. પીડ આદિવાસી નેતા સિબ્રુ સોરેનનું 81 વર્ષની વયે ગતરોજ નિધન થયું. ઉત્તર ભારતમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. ઉત્તરાખંડમાં 3 લોકો ડૂબ્યા. યુપીમાં નદીઓ રમણે ચડી છે. લખનૌમાં એક બહુમાળી ઇમારતમાં 4થા માળ સુધી ગાય પહોંચી ગઈ અને ગાય 4થા માળે ફસાઈ ગઈ. દિલ્હીના ભૂતપૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન સામેનો ભ્રષ્ટાચારનો કેસ અદાલતે બંધ કર્યો છે. એર ઇન્ડિયાની સેન ફ્રાન્સિસ્કોની મુંબઈ સુધીની જે ફ્લાઇટ છે તેમાં વાંધા દેખાયા છે. ટેસ્લાએ મસ્કને 2.50 લાખ કરોડના શેર આપ્યા. આણંદ અમૂલની ચૂંટણી પહેલા રાજકીય રમત શરૂ થઈ છે કે કેમ, આ પ્રશ્નાર્થ છે. અમૂલની મતદાર યાદીમાં નામો કમી કરાયા ને જેના કારણે લોકોમાં રોષ છે. ખેડા જિલ્લામાં પોલીસ કર્મીઓને દંડ ફટકારવામાં આવ્યું છે. 17 એવા પોલીસ કર્મી કે જેમણે હેલ્મેટ ન પહેર્યું હોય, આ પોલીસ કર્મીઓને દંડ ફટકારવામાં આવ્યો. ડભોઈ તાલુકાના મોતીપુરા પાસે કાર ચાલકે 2 મોટરસાયકલને અડફેટે લેતા અને જેમાં એકનું મોત નીપજ્યું છે. આરટીઆઈના 10,000 કેસનો ઝડપથી નિકાલ કરાયો. મુખ્ય માહિતી કમિશનર તરફથી આ નિવેદન આવ્યું છે. સૌરાષ્ટ્રથી અયોધ્યા જવા માટે વધુ એક ટ્રેન શરૂ કરાઈ અને ભાવનગરથી વધુ એક વીકલી ટ્રેન શરૂ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં શિકાર કરતા સિંહને યુવકે ચેડાવ્યો તો સિંહે હુમલાનો પ્રયાસ કર્યો. નેશનલ હાઈવે પર એક ટ્રક પલટી થઈ જવાની ઘટના. શહેરમાં મીઠાઈ અને ફરસાણની દુકાનમાં તહેવારોને ધ્યાનમાં રાખતા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને જેમ કે કહ્યું કે વડોદરામાં 3.17 કરોડનું સાધન ખરીદી કૌભાંડ અને જેમાં 3 અધિકારીઓ સસ્પેન્ડ. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. અને મુખ્ય હેડલાઇન્સમાં વાત થઈ છે જીએસટી ચોરીની. ગુજરાતના વાર્ષિક બજેટથી પણ બમણી જીએસટી ચોરી થાય છે. દેશમાં છેલ્લા 5 વર્ષમાં 7 લાખ કરોડની જીએસટી ચોરી ઝડપાઈ છે. રાજસ્થાનના સીએમનું વિમાન મોટી દુર્ઘટનાનો શિકાર થતા બચ્યું. બંને પાયલટને ફ્લાઇટ ડ્યુટી પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ ખોટા લેન્ડિંગનો કિસ્સો સામે આવ્યો છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં એસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર નાયકાવાલા અને નિવૃત્ત અધિકારી થોરાટને વોરંટ ઇસ્યુ કરાયો છે. સાવલી પોલીસ મથકના બહુચર્ચિત પીઆઈ જેયુ ગોહિલ જેની બદલી કરાઈ. કરજણમાં વિદ્યાર્થિનીની છેડતીનો મામલો સામે આવ્યો હતો ને જેમાં શાળાના શિક્ષક સામે ડીઓ દ્વારા તપાસ સોંપવામાં આવી છે. જો કે ગતરોજ આ જ કેસમાં ગ્રામજનો શિક્ષકની તરફેણમાં આગળ આવ્યા હતા. ગણેશોત્સવમાં હોર્ડિંગ અને બેનર લગાવવા દેવામાં આવે તે માટે વિવિધ મંડળોએ પાલિકામાં રજૂઆત કરી છે. હાઈકોર્ટે HIV ગ્રસ્ત CRPF મહિલા કર્મીની પ્રમોશનમાં અન્યાયની અરજી ગ્રાહ્ય રાખી. સ્માર્ટ મીટરનો આખા ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે. દાહોદમાં પણ જ્યારે સ્માર્ટ મીટર લગાવવા માટે ટીમ પહોંચી એટલે વિરોધ થયો. ઓરસંગ બ્રિજના સેમ્પલ બોમ્બેની IIT ટીમે લેબમાં મોકલવામાં આવશે. બ્રિજ 60 વર્ષ કરતાં જૂનો છે, અત્યારે જર્જરિત છે અને તેની મરામત થવી જરૂરી છે અને ત્યારે તેના સેમ્પલ મોકલવામાં આવ્યા છે બોમ્બે. પાકિસ્તાને T20 શ્રેણી 2-1 જીતી વેસ્ટ ઇન્ડિઝને 113 રનથી હરાવી. કેનેડામાં રહેતા ભારતીયો દાદા દાદી કે માતા પિતાને સાથે રાખી શકશે. અરજી જમા કરવાની અંતિમ તારીખ 9 ઓક્ટોબર છે. કારની સરકારે ભારત સાથે સંબંધો સુધારવાની શરૂઆત કરી છે. પંજાબમાં નકલી એન્કાઉન્ટર કેસમાં નિવૃત્ત SSP સહિત 5ને આજીવન કેદ ફટકારવામાં આવી. કેદારનાથમાં હાડપિંજરની શોધખોળ ફરી શરૂ થઈ. 1000થી વધુ લોકો હજુ પણ ગુમ છે. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. કોર્ટે રાહુલને એવો સવાલ પૂછ્યો કે તમને કઈ રીતે ખબર પડી કે ચીને જમીન પચાવી પાડી છે. એમ પણ કહ્યું કે નેતા છો, સંસદમાં બોલો, સોશિયલ મીડિયા પર નહીં. ભારતમાં વિશ્વનું સૌથી અનોખું બ્લડ ગ્રુપ CRIB શોધાયું છે. તેની વિશેષતા એ છે કે તેમાં મોટાભાગના લોકોમાં જોવા મળતા હાઈ પ્રિવેલેન્સ એન્ટીજનનો અભાવ છે. કોઈ ગ્રુપ સાથે મેચ નથી થતો. સોલાર વીજ ઉત્પાદન જેમાં રાજસ્થાન બાદ ગુજરાતે બીજું સ્થાન મેળવ્યું છે. 2024-25માં 20,219 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન કરાયું. 2-3 દિવસ થશે આ ગંભીરા બ્રિજ પર લટકતી ટેન્કરને હટાવવામાં, એટલે હજુ 2-3 દિવસ આ ટેન્કર બ્રિજ પર લટકતી રહેશે. વડોદરામાં નજીવી બાબતમાં એક ઝઘડો થયો અને હુમલાખોરે યુવાન પર ચપ્પુના ઘા ઝીંક્યા. ભાયલીની આ ઘટના ધ એરોઝ ઇન્ફ્રા સોસાયટીમાં રવિવાર રાતનો આ બનાવ કે જ્યાં પાર્કિંગ બાબતે થયેલા ઝઘડામાં એક યુવક પર ચપ્પુના ઘા ઝીંકાયા અને યુવકનું મોત નીપજ્યું. શહેરના આર્ટિસ્ટે 474 કિલોગ્રામની 12 ફૂટ ઊંચી ભારતની પ્રતિકૃતિ તૈયાર કરી છે. MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વેસ્ટ કાપડમાંથી ક્રિએટિવ ટેક્સટાઇલ આર્ટ તૈયાર કરી. ટેરિફ અને ટ્રેડ બિલ મુદ્દે ભારતે ટ્રમ્પ સામે ઝૂકવાની જરૂર નથી. વડોદરાના પતિ સામેની ફરિયાદ રદ પણ હાઈકોર્ટે 25,000નો દંડ પણ ફટકાર્યો છે. સરકારી ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકની ભરતીમાં ઉમેદવારોની ગેરહાજરી જોવા મળી. ધોરણ 9થી ધોરણ 12 સુધીના શિક્ષકની ભરતીમાં ખાલી જગ્યાઓ માટે બીજો તબક્કો યોજવા માંગ કરાઈ છે. ભારત કોઓપરેટિવ બેંકની ચૂંટણીના વિવાદમાં કોર્ટનો મનાઈ હુકમ. બિનહરીફ જાહેર થયેલા ઉમેદવારો પોતાની જાતને ડિરેક્ટર તરીકે ઓળખાવે નહીં. કપુરાઈ ચોકડી હાઈવે પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે. હાઈવે પર થઈ રહેલા અકસ્માતો અને ટ્રાફિક જામની સમસ્યાને ધ્યાનમાં રાખતા હાલ હાઈવે પરથી દબાણો દૂર કરવાની કામગીરી વડોદરા પાસે ચાલી રહી છે. RTI તંત્ર દ્વારા એક મહત્વનું નિવેદન કે વિવિધ બહાને CCTV ફૂટેજ આપવાની ના પાડતા પોલીસ અધિકારી સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં હાર્ટ એટેકના બોગસ રિપોર્ટ અને નકલી બિલો ઉભા કરી વીમો પકવવાના રેકેટનો પર્દાફાશ થયો છે.
ગુજરાતના 5 જિલ્લામાં કુલ જન્મ કરતા લોકોના મોતની સંખ્યા વધારે છે. 418 અંકના વધારા સાથે સેન્સેક્સે 81,000નું સ્તર પરત મેળવ્યું. નિફ્ટી 24,700 થી ઉપર બંધ થઈ. યસ બેંકના 81 બોન્ડને રાઇટ ઓફ કરવાનો નિર્ણય ગેરકાયદે. બોમ્બે હાઈકોર્ટનું આ નિવેદન છે. 200 કરોડના ફ્રન્ટ રનિંગ કૌભાંડમાં એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના પૂર્વ ફંડ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. અમદાવાદ કે જેને સેફેસ્ટ સિટી તરીકેની નામના મેળવી, તે જ અમદાવાદમાં જુહાપુરામાં થૂકવા બાબતે એક યુવકની હત્યા કરી નાખવામાં આવી. માતા પિતા બહેનોની સામે જ દીકરાની છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી. અમદાવાદમાં પ્રેમમાં પાગલ યુવકે પરિવાર સાથે મળીને પ્રેમિકાના મંગેતર પર હુમલો કર્યો છે. અસામાજિક તત્વોએ પીએસઆઈનો કોલર પકડીને માર માર્યો. આ છે અમદાવાદ સુરક્ષિત શહેર. અમદાવાદ મહાનગરપાલિકામાં બદલીના આદેશોનો ભંગ. મલાઈદાર જગ્યા પર વર્ષોથી અડીંગો છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ. ઈડરમાં નેશનલ હાઈવે 168Gના જમીન સંપાદન મામલે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. બારડોલીમાં નારી વંદન સપ્તાહ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ ઉજવાયો. વડગામના વર્ણાવાડા ગામની પ્રાથમિક શાળા અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. થરાદ તાલુકાના ભલાસરા ગામે વ્યસન મુક્તિ માટે કડક નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. કડીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તેલ, બેકરી અને મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું છે. સ્પોર્ટ્સ પર એક નજર કરીએ. શુભમન ગિલ 754 રન મારા રેકોર્ડ કરતાં વધુ ખાસ. સુનિલ ગાવસ્કરનું આ નિવેદન છે શુભમન ગિલ માટે. મોડાસાના ભાટકોટા ગામના વોરંટના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ પ્રિન્સિપલને આવેદનપત્ર આપી વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે માંગ કરવામાં આવી છે. ફિલ્મો પર વાત કરીએ. સૈયારા પછી હવે ધડકતું ફિલ્મ જોઈને દર્શકો રડી પડ્યા. ફિલ્મ નિર્માતાએ પણ આંસુ વહાવ્યા. રાંઝણાનો ક્લાઇમેક્સ એઆઈ દ્વારા બદલવામાં આવ્યો, જેનો ધનુષે વાંધો ઉઠાવ્યો છે. ચીન, રશિયા અને ઈરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ નહીં કરે, અમેરિકાની માંગણી ફગાવી છે.